નમસ્કાર, જોહાર. હું છું સનમ આદિવાસી અને આજે વાત કરીશું આપણે મુખ્ય સમાચારની. હાલમાં જ તાપી જિલ્લામાં નીર વધામણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં ડોસવાડા ડેમની આસપાસની ગાયવરણ અને રૂપાળા સાઇટ ઉપર રાજ્યમંત્રી મુકેશ પટેલ દ્વારા મુલાકાત લેવામાં આવી. જે ખેડૂતો ડ્રીપ ઇરિગેશન કરશે તેના ખેતરમાં 24 કલાક વીજળી મળશે એવું મંત્રી મુકેશ પટેલને જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું. ડોસવાડા ડેમની આસપાસની ગાયસાવર અને રૂપવાળા સાઇટ પર રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે મુલાકાત લીધી. જે ખેડૂતો ડ્રીપ ઇરિગેશન કરશે તેમના ખેતરમાં 24 કલાક વીજળી મળશે. મંત્રી મુકેશભાઈ પટેલની જાહેરાત. ઉકાઈ જળાશય આધારિત સોનગઢ, ઉછલ અને નિઝર તાલુકાની ઉદ્વહન સિંચાઈ યોજના અંગે રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલે રૂપવાડા અને ગાયસવાર સાઇટના ડોસવાડા ડેમ બાયફર્ગેશન ટેલ એન્ડ તળાવ ખાતે ચાલી રહેલા કામોની મુલાકાત લીધી હતી અને પાણીના ફૂલ અને નારિયેળથી વધામણા કર્યા હતા. ઉકાઈ જળાશયના ઉપરવાસમાં આવેલ સોનગઢ, ઉછલ, નિઝર અને કુકરમુંડાનો ડુંગરાળ વિસ્તાર સિંચાઈની સુવિધાથી વંચિત હતો. આ તાલુકામાં ચોમાસામાં સારો વરસાદ પડતો હોવા છતાં પાણીની અછત હતી. આ સમસ્યા માટે ઉદ્વહન સિંચાઈ યોજના એ જ માત્ર સમસ્યાનું નિરાકરણ હોવાથી આ યોજનાનો અમલ રાજ્ય સરકારના નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અંતર્ગત કરવામાં આવેલ છે. આ યોજનાનો અંદાજિત ખર્ચ ₹335.36 કરોડ રૂપિયા છે અને યોજના માટે 2 પંપ હાઉસ બાંધવામાં આવશે. આ મુલાકાત વેળાએ મંત્રી મુકેશભાઈ પટેલે ગાયસાવર ગામે લોકોને સંબોધતા જણાવ્યું હતું કે ઉકાઈ ડેમના પાણીથી તાપી જિલ્લો હરિયો ભર્યો છે, પરંતુ આ જ જિલ્લાના કેટલાક ગામોને આ પાણીનો લાભ ન મળતો હતો. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેમ છે કે છેવાડાના માનવીને તમામ સુવિધાઓનો લાભ મળે. આવા અંતરિયાળ ગામના આદિવાસી લોકોના કલ્યાણ અર્થે આ ઉદ્વહન યોજનાનો અવિભાજ્ય થયો છે. હજુ પણ જે ગામો આ યોજનાથી વંચિત છે ત્યાં ઉકાઈનું પાણી પહોંચાડવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે ખેડૂતોને વર્ષમાં 3 વખત પાકનો લાભ મળશે તેની ખાતરી આપું છું. વધુ ઉમેરતા તેમણે ખેડૂતોને સૂચન કર્યું હતું કે તમે તમારા ખેતરમાં ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કરો તો પાણીની બચત થશે અને ખેડૂતોને 24 કલાક વીજળીની સુવિધાઓ પણ મળશે. આ ઉપરાંત માન્ય મંત્રીશ્રીએ ગામના સરપંચ, સ્થાનિક ગ્રામજનો તેમજ આગેવાનોને ગામવાર મંડળીની રચના કરી માઇક્રો ઇરિગેશન દ્વારા ખેતી કરવા સૂચન કર્યું હતું. ઘણા વર્ષોથી મારા આદિવાસી લોકોની માંગ હતી કે ઉકાઈ ડેમમાંથી આખા દક્ષિણ ગુજરાતની અંદર પાણી મળતું હોય અને આ વિસ્તારના લોકોને પાણી ના મળતું એના માટેની આ સરકારે, ભૂપેન્દ્રભાઈની સરકારે યોજના બનાવી. એની અંદર યોજનાની અંદર 2 તબક્કાની યોજના છે. લગભગ 900 કરોડની યોજનાની અંદર લગભગ 14,000 જેટલા ખેડૂતો અને 27,000 હેક્ટરને આ ઉદ્વહન સિંચાઈની યોજનાનો લાભ મળવાનો છે. આજે અમે પ્રથમ તબક્કાની અંદર આ જે વિસ્તારની અંદર પાણી આપ્યું છે એમાં 54 ગામ અને 10,000 હેક્ટર અને લગભગ 55 જેટલા ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. અમે સાથે સાથે આ યોજના સાથે 200 જેટલા ચેક ડેમો પણ બનાવ્યા હતા. એ ચેક ડેમો થકી આજે જોયું છે કે તમે ઉનાળાના કાળની દરમિયાન આ વિસ્તારના પાણીના હતા. આજે તમે જોયો છો કે દરેક ચેક ડેમો, નાળાઓ, નદીઓ આજે જીવિત થઈને આજે દરેક નદીઓમાં પાણી ભરાયા છે. આજુબાજુ વિસ્તારની અંદર જે કૂવાના પાણી નીચે ગયા હતા, બોરિંગના પાણી નીચે ગયા હતા, એ પાણી પણ ઉપર આવી ગયા છે. સાથે સાથે આ વિસ્તારના ખેડૂતોને મેં વિનંતી કરી છે કે આદિવાસી વિસ્તારને ડ્રીપ ઇરિગેશનનો સૌથી મહત્તમ ઉપયોગ કરે. એમાં 95% જેટલી સબસિડી રાજ્ય સરકાર એમાં સબસિડી આપતી હોય તો દરેક ગામની અંદર મંત્રીઓ બનાવીને આ એક ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કરે. સાથે સાથે વરસાદનું પાણી બહાર વહી જતું એના માટે પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગના દરેક ગામની અંદર થાય એના માટે પણ એના ધારાસભ્યશ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રી, જિલ્લા પંચાયતના સભ્યશ્રી આ તમામને વિનંતી કરી છે કે આ કામો પણ સાથે થાય. આજે તમે જુઓ છો કે ઉનાળાની અંદર જે આ ગામોની અંદર પાણીનો કકળાટ હતો એ પાણીનો કકળાટ આજે દૂર થવા પામ્યો છે. ડાંગ પર્વતારોહક ભવન રાઠોડે 17,500 ફૂટ ઊંચા કાબરુ શિખર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવીને નવા રેકોર્ડ બનાવ્યા. સાથે ડાંગના નવા તારલાનો ઉદય થયો હોય એવું લાગી રહ્યું છે. ગુજરાતના ડાંગે રાષ્ટ્રીય લેવલે ઘણા તારલાઓ આપ્યા છે, જેમાં ભવન રાઠોડે પણ પગલું ભરી દીધું હોય એવું લાગી રહ્યું છે. ભવન રાઠોડ ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાંથી ડાંગના છેવાડાના ગામમાંથી આવતા પર્વતારોહક છે, જે બરફ સાથે કંઈ જ લેવા દેવા નથી, પણ એમને એક જ જોશ અને ઉમંગ હતો કે મારે કંઈક અલગ કરવું છે, લોકોથી કંઈક અલગ કરવું છે, મારે ડાંગનું નામ રોશન કરવું છે અને એમણે પર્વતારોહક બનવાનું નક્કી કર્યું. આજે 17,500 ફૂટ ઊંચા કાબરુ શિખરને સર કરી રાષ્ટ્રધ્વજ ફરકાવી નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે અને એમનું સપનું આગામી સમયમાં એમનું સપનું છે કે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું અને ડાંગનું નામ રોશન કરવાનું.
ડાંગ પર્વતારોહક ભુવન રાઠોડે 17,500 ફૂટ ઊંચા કાબર શિખર પર રાષ્ટ્રધ્વજ ફરકાવીને નવો રેકર્ડ બનાવ્યો. સાથે ડાંગના નવા તારલાનો ઉદય થયો. ગુજરાત સરકારના યુવા સેવાઓ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ માઉન્ટ આબુ સ્થિત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થામાં ઉપલબ્ધ સાહસિક કોર્સ, મૂળભૂત અભ્યાસક્રમ, એડવાન્સ અભ્યાસક્રમ, કોચિંગ અભ્યાસક્રમ અને રોક ક્લાઇમ્બિંગ અભ્યાસક્રમમાં સફળતાપૂર્વક ભાગ લીધા પછી ડાંગના યુવા પર્વતારોહક શ્રી ભુવન રાઠોડ વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ચડવાના સ્વપ્ન સાથે વિવિધ પર્વતારોહણ તાલીમ લઈ રહ્યા છે. શ્રી ભુવન રાઠોડે તાજેતરમાં જ દાર્જિલિંગ સ્થિત હિમાલયન માઉન્ટેન ઇન્સ્ટિટ્યૂટમાંથી તાલીમ પૂર્ણ કરી છે અને માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ માટે તાલીમ માટે તેમની પસંદગી કરવામાં આવી છે. શ્રી ભુવન રાઠોડે 17,500 ફૂટ ઊંચા કાબરૂ શિખર પર ભારતીય તિરંગો ફરકાવ્યો. આ શિખર પર ચડવા બદલ ભુવન રાઠોડને ગુજરાત સરકાર દ્વારા 30,000 રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બીએસએફ, આર્મી, નેવી કમાન્ડોની પ્રથમ ટીમના પસંદગી પામીને નવો રેકોર્ડ બનાવ્યા બાદ ભુવન રાઠોડને ગ્લેશિયરમાં માઉન્ટ એવરેસ્ટ માટે તાલીમ માટે પસંદ કરવામાં આવે છે. ગ્લેશિયર પર ખૂબ જ ઠંડી હોય છે અને હિમવર્ષા ઘણીવાર ચઢાણ દરમિયાન અવરોધ ઊભી કરે છે. વધુ ઊંચાઈ પર હવા પાતળી હોય છે. હાડ ઠંડક આપતી ઠંડીમાં પણ તેઓ રાજ્ય અને દેશને સન્માન આપવા માટે સખત મહેનત કરી રહ્યા છે. ઉચ્છલના રંગાવલી નદી ખાતે આજરોજ વિધાનસભા ધારાસભ્ય જયરામ ગામિત દ્વારા નીર વધામણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉચ્છલ તાલુકાના પટેલ ફળિયા પાસે સ્ટેટ હાઈવે બ્રિજની નીચે ઉકાઈ ઉદ્વહન સિંચાઈ યોજના અંતર્ગત નદી નાળા હરિયા ભર્યા રહે, જમીનમાં પાણીનો સ્ત્રોત ઉપર લાવવા માટે તથા વિસ્થાપિતોને પાણીનો સ્ત્રોત મળી રહે તેવા ધારાસભ્યશ્રીના અથાગ પ્રયત્નને આખરે રંગાવલી નદીમાં એનો રંગ જોવા મળતા સ્થાનિકોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. ધારાસભ્ય દ્વારા શાસ્ત્રીય વિધિવત પૂજા વિધિ કરી ફુલહાર અર્પણ કરી તાપી માતાના આશીર્વાદ લીધા બાદ નદી નાળાના પાણીનો સ્ત્રોત વહેતો કરતા લોકો હરખ મહેસૂસ અને આનંદની લાગણી અનુભવી રહ્યા હતા. આ પાણીથી પશુ પક્ષી, જીવજંતુ વગેરેની પાણીની તરસ छिपाઈ રહેશે. એ હેતુથી ધારાસભ્યના આગામી પ્રયાસથી છેવાડાના તાલુકામાં પણ આગામી સમયમાં દરેક નદીઓના નાળાઓ પણ છલકાતા જોવા મળશે એવી આશા લોકો કેળવી રહ્યા છે. છેવાડાના તાલુકામાં અમુક વિસ્તારમાં સૂકા ભટ્ટ નદીઓ નાળાઓમાં પાણીનો પ્રવાહ વહેતો થયો છે અને જેમ જેમ કામગીરી થતી જાય તેમ સિંચાઈ યોજના અંતર્ગત પાણી છોડવાનો વિધિવત પ્રારંભ કરી દેવામાં આવી રહ્યો છે.